જાલોદ મામલતદાર કચેરી ખાતે હું આવ્યો છું। અહીંયા કેટલાક લોકોને રજૂઆતને ધ્યાને લઈને આજે હું અહીંયા આવ્યો ત્યારે જાણવા મળ્યું કે જે આવક અને જાતિના દાખલા છે જે 5મા મહિનાથી લઈ 6ઠા મહિનાથી લોકો દોડાદોડ કરી રહ્યા છે, દાખલા નથી મળતા। એની અનુસંધાને હું આજે આવ્યો અને અધિકારીઓ સાથે મારે પરામર્શ અને ચર્ચા કરતાં મને વાત કરી કે ક્વેરી સિવાયના દાખલા અમે વિધિન 2 ડેઝ 2 દિવસની અંદર અમે આપી દઈશું અને જે ક્વેરીવાળા હશે એમને કન્સલ્ટ કરીને અમારી પાસે જે ચર્ચા કરી અને તરત જ એને પણ અમે દાખલા ઇસ્યુ કરીશું એવી સાથે અમારી ચર્ચા થઈ છે। એટલે આજે એમની પણ માંગ અને એમની પણ રજૂઆતને સાંભળી અને 2 દિવસનો સમય આપીએ છીએ। અગર જો 2 દિવસની અંદર નહીં કરવામાં આવે દાખલા તો અમે આગળ રજૂઆત કરીશું। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આખલાઓનો આતંકથી અફરાતફરી, લડાઈ દરમિયાન એક આખલો મકાનમાં ઘૂસ્યો, સ્કૂટીને પણ મારી ટક્કર। આ તારીખ 2026 સોમવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા હોલી ચકલી વિસ્તારમાં આજે 2 આખલાઓના આતંકથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરચક રસ્તા પર 2 આખલાઓ અચાનક સામસામે આવી જતા તેની વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ હતી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। લડાઈ દરમિયાન એક આખલો બેકાબૂ બની અને રસ્તા કાંઠે આવેલા એક મકાનમાં ઘૂસી ગયો હતો। અચાનક આખલા ઘરમાં પ્રવેશ કરતા પરિવારજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ ઘરની બહાર નીકળતા જ બેકાબૂ થયેલા આખલાએ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક સ્કૂટીને પણ જોરદાર ટક્કર મારી હતી। આખલાને પોતાના તરફ આવતો જોઈ અને મહિલા સ્કૂટી છોડીને સુરક્ષિત સ્થળે દોડી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તરત મદદે દોડી આવ્યા હતા। આખલાના આતંકના કારણે સમગ્ર વિસ્તારમાં લોકોનો ટોળા એકત્ર થઈ ગયા હતા। પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સ્થાનિકોએ હિંમતપૂર્વક આખલાઓ પર પાણી છાંટીને તેમને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ આખલાઓ શાંત થઈ રસ્તા પરની અવરજવર ફરી શરૂ થઈ હતી। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને શહેરમાં રખડતા ઢોરની સમસ્યા સતત ગંભીર બનતી જઈ રહી હોવાનું જણાવ્યું હતું અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે જાહેર માર્ગો પર રખડતા ઢોરોને પકડી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાનું પુનરાવર્તન અટકાવી શકાય અને નિર્દોષ લોકોનો જીવ જોખમમાં ન મૂકી શકાય। દાહોદ અનાજ મહાજન ત્રિવેણી મેદાન ખાતે SGFI ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું। આ તારીખ 2026 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની SGFI ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી। સ્પર્ધામાં દાહોદ જિલ્લાના વિવિધ 10 શાળાઓ અને ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મેચ દરમિયાન ખેલાડીઓએ રમતગમતની ભાવના સાથે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું। આવી સ્પર્ધાઓ દ્વારા જિલ્લાના યુવાન ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી રહી છે, સાથે જ રમતગમત ક્ષેત્રે તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ નગરપાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનો અને હોદ્દેદારોની સૌજન્ય મુલાકાત લીધી। આ તારીખ 2026 સોમવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર મુલાકાત દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન કરવામાં આવ્યું હતું અને નવી જવાબદારી બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે સૌનું મોઢું મીઠું કરાવી અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારો નગરના વિકાસ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપીને કામગીરી કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પશુપાલન વિભાગ દ્વારા બિનવારસી પશુઓ માટે વિશેષ સારવાર અભિયાન કાર્યક્રમનો હાથ ધરાયો। આ તારીખ 2026 સોમવારના રોજ સવારે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને રાત્રિ સમયે બિનવારસી પશુઓને જરૂરી પશુ ચિકિત્સા સેવા અને સારવાર આપવામાં આવી રહી છે। પશુપાલનને જે કહી શકાય કે વરસાદી મોસમ દરમિયાન થતી બીમારીઓ અને તેના બચાવ તેમજ તેમના આરોગ્યની જાળવણી માટે જરૂરી સારવાર કરવામાં આવી રહી છે। પશુપાલન વિભાગ દ્વારા આવા અભિયાન દ્વારા બિનવારસી પશુઓના પણ આરોગ્ય સંરક્ષણ માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહિલા અને બાળ વિભાગ દ્વારા દાહોદમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરાયું। આ તારીખ 2026 સોમવારના રોજ બપોરે 1:30 સુધીમાં મળતી વિગતો અનુસાર કાર્યક્રમ દરમિયાન બાળકીઓના શિક્ષણ, સુરક્ષા, સશક્તિકરણ અને સમાજમાં દીકરીઓ પ્રત્યે અસરકારક અભિગમ વિકસાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાલી દીકરી યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા। યોજનાનો લાભ પરિવારોને સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મળતી વિવિધ સહાય અંગે પણ માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે દીકરીઓને શિક્ષણ, આરોગ્ય અને સમાન તકો ઉપલબ્ધ કરાવી અને સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે। સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ સરકારી પહેલ અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, લાભાર્થી પરિવારો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લામાં માછણનાળા જળાશય ડેમમાં 56.75% પાણીની આવક થઈ। આ તારીખ 2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સારો વરસાદને લઈને માછણ ડેમમાં પાણીની આવક વધતા સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। હાલમાં માછણ ડેમ તેની કુલ સંગ્રહની ક્ષમતાની કુલ 56.75% સુધી ભરાયો છે।
મળતી માહિતી અનુસાર માછા ડેમની મહત્તમ જળ સપાટી 277.65 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 275 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા જળ સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં પાણીનો સંગ્રહ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ પાણીનો ઉપયોગ સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાતને માટે લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવતા આગામી દિવસોમાં પણ માછાણ ડેમમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના કાળીટુ ડેમમાં 66.87% પાણીની આવક થઈ. આ તારીખ 3/8/2026 સોમવારના રોજ 5 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સારા વરસાદના કારણે કાળીટુ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કાળીટુ ડેમમાં તેની સંગ્રહની કુલ ક્ષમતા કરતાં 66.87% સુધી પાણી ભરાઈ ચૂક્યું છે. હાલ મળતી માહિતી અનુસાર કાળીટુ ડેમની જે મહત્તમ જળ સપાટી છે તે 257 મીટર છે, જ્યારે હાલ પાણીની સપાટી 254.40 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળ સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. દાહોદ જિલ્લામાં ગ્રામ સેવકો દ્વારા વિવિધ યોજનાકીય કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 3/8/2026 સોમવારના રોજ બપોર 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર આજ રોજ દાહોદ જિલ્લાના ગ્રામ સેવકો દ્વારા વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કૃષિ અને ગ્રામ વિકાસ સાથે જોડાયેલી યોજનાઓની સમીક્ષા કામગીરી કરાઈ હતી. ટ્રેક્ટરની ચકાસણી તેમજ ગોડાઉન સ્થળની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડૂતોને વિવિધ યોજનાકીયોના લાભ જે સમયસર મળી રહે છે કે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના હેઠળ KYC પ્રક્રિયા તેમજ ફાર્મર રજિસ્ટરની પણ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બાયો ફર્ટિલાઇઝર અથવા નીમ ઓઇલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ખેડૂતને આ ઉત્પાદનના યોગ્ય ઉપયોગ અને તે અંગે માર્ગદર્શન અપાયું હતું અને પાક ઉત્પાદન વધારવા સાથે પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે અપીલ કરાઈ હતી. જિલ્લામાં સરકારની વિવિધ કૃષિ અને ગ્રામ વિકાસલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેવી પણ તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા સમાજઘર ખાતે સાંસદ જસવંતસિંહ બાબરના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો. આ તારીખ 3/8/2026 સોમવારના રોજ સાંજે 4:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર પ્રજાની સેવા એ જ અમારો પરમ ધર્મના સંકલ્પ સાથે કહી શકાય કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા સમાજઘર ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ બાબરના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરાયું હતું. લોકદરબાર દરમિયાન સાંસદે વિસ્તારના નાગરિકો અને ગ્રામજનો સાથે રૂબરૂ મળી તેમની રજૂઆતો, વિકાસલક્ષી પ્રશ્નો તેમજ સ્થાનિક સમસ્યાઓને ધીરજપૂર્વક સાંભળી હતી અને ગામના રસ્તા, પીવાના પાણી, વીજળી, સરકારી યોજનાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદે સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી માટેના સૂચનો પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું છે કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને લોકોની સમસ્યાનું ઝડપી નિરાકરણ થાય તે માટે આવા લોકદરબાર મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. લોકદરબારમાં સ્થાનિક આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ પોલીસ દ્વારા 9 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરાયા. આ તારીખ 3/8/2026 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ઝાલોદ પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી ગયેલા, ગુમ થયેલા અને ખોવાઈ ગયેલા 9 મોબાઈલ ફોન જેની કિંમત 1,48,622ના ટેકનિકલ સોર્સના માધ્યમથી શોધી કાઢી અને અરજદારોને પરત કરવામાં આવ્યા હતા. કહી શકાય કે ઝાલોદ પોલીસ સ્ટેશનની ટેકનિકલ ટીમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચોરી ગયેલા, ગુમ થયેલા, ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન સંદર્ભે CEIR પોર્ટલ મારફતે આધાર માહિતી એકત્ર કરી અને ટેકનિકલ વર્કઆઉટની કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન કુલ 9 જેટલા મોબાઈલ ફોન પરત મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ જે 9 ફોન છે તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત લીંબડી ગ્રામ પંચાયતમાં સફાઈ અભિયાન, પ્લાસ્ટિક મુક્તિ અને ઘન કચરા વ્યવસ્થાપન અંગે જનજાગૃત કરાયા. આ તારીખ 3/8/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સાપ્તાહિક સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત લીંબડી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના પ્રતિનિધિત્વ, કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ વિવિધ વિસ્તારોમાં સફાઈ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. અભિયાન દરમિયાન ગામજનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન અંગે વિશેષ જાગૃત કરાયા હતા. સાથે જ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણ મૈત્રી વિકલ્પ અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સાથે ઘન કચરા વ્યવસ્થાપન અંગે પણ ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘરમાંથી નીકળતા સૂકા કચરા અને ભીના કચરાને અલગ અલગ રાખવા, કચરો નિર્ધારિત સ્થળે જ નાખવા તેમજ ગ્રામજનોને સ્વચ્છ અને સ્વસ્થ ગામ રાખવા માટે સૌનો સહયોગની જરૂરિયાત અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.